વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। આજે દાહોદમાં હવામાનમાં પલટો આવ્યો। દાહોદમાં ઘણા ભાગોમાં વરસાદ પડ્યો। લીંબડી અને ઝાલોદમાં કમોસમી વરસાદે દેખા દીધી। વરોડ અને મીરા ખેડી વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો છે। સાથે જ કારઠ વિસ્તારમાં પણ વરસાદ ધીમી ધારે પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી, પરંતુ શહેરીજનો છે તેમને ક્યાંક રાહત થઈ છે। આ દ્રશ્યો છે દાહોદના, કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને આ દ્રશ્યો ખેડૂતોને નુકસાન કરનારા ચોક્કસથી છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ જ અંતર્ગત વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું ટેન્શન વધી રહ્યું છે। અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ છે અને ખેડૂતોને ચિંતા વધારી રહ્યો છે। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદના જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારમાં લગભગ મોટાભાગના ગામડાઓ છે ત્યાં આજે વરસાદનો માહોલ જોવા મળ્યો। ભોજાબેડી ગામ છે એની આસપાસના વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો છે। આ ઉપરાંત ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આ કમોસમી વરસાદ છે અને પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું હતું એ મુજબ ખેડૂતોનું ટેન્શન વધારે છે, ખેડૂતોની ચિંતા વધારે છે, કારણ કે પાક ખેડૂતોએ જે બજારમાં વેચ્યો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેતરમાં છે એને પણ નુકસાન થઈ રહ્યું છે। અને આ મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી, કારણ કે કાળઝાળ ગરમી તો છે અને બીજી બાજુ માવઠાની આગાહી પણ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ પડી રહ્યો છે। આજે વલસાડ, નવસારી અને ભરૂચમાં વરસાદની આગાહી હતી। હજુ પણ બની શકે કે મોડી રાત સુધીમાં ત્યાં વરસાદ આવી શકે। આણંદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી આજની છે। દાહોદ અને વડોદરામાં પણ આજની આગાહી છે। આ ઉપરાંત દીવ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આજે જ વરસાદ પડવાની આગાહી છે। આ ઉપરાંત આવતીકાલની જો વાત કરવામાં આવે તો વલસાડ છે, નવસારી છે અને સુરત છે, એટલે કે આવતીકાલે લગભગ દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં વરસાદ રહી શકે છે। આ ઉપરાંત દરિયાઈ પટ્ટીમાં વરસાદની પૂરી શક્યતા છે। कच्छ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज और कल गुजरात के कुछ ज़िलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो ज़िले हैं जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है वलसाड़, नवसारी, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, आनंद, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव हैं। और डे 2 के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत, भरूच, गिर सोमनाथ, दादरा नगर हवेली और भावनगर। और અને બીજી બાજુ ક્ષત્રિયોનો વિરોધ રૂપાલાની સામે શમવાનું નામ નથી લેતો। ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં છે, ચિંતામાં છે, કારણ કે રૂપાલાની સામે ક્ષત્રિયો રાજ્યભરમાં મેદાને છે। પરંતુ બીજી બાજુ જ્યાં એક તરફ લોકો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ સમર્થનમાં પણ લોકો સીધી રીતે સામે આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે, પરંતુ વિરોધ પ્રદર્શનની સાથે સાથે એક એવો વર્ગ પણ છે જે રૂપાલાના સીધી રીતે સમર્થનમાં છે। સૌરાષ્ટ્રના રાજવીઓ અને સંતોએ રૂપાલાને માફી આપવાની વાત કરી છે। જામ સાહેબે પોતાના પત્રમાં જે નરમ વલણ અપનાવ્યું અને ત્યારબાદ હવે જસદણના રાજવી પણ મેદાનમાં આવ્યા છે। તેમણે તો ત્યાં સુધીનો દાવો કર્યો છે કે રૂપાલા જંગી લીડથી જીતવાના છે। તો આ થઈ એક તરફની વાત, અને બીજી તરફ અખિલ ભારતીય સંત સમિતિના સંતો પણ મેદાનમાં આવ્યા છે। એમણે પણ રૂપાલાના સમર્થનમાં પોતાની વાત કરી છે। આ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે રૂપાલાના મામલે એક પછી એક લોકો ક્યાંક કોઈ સમર્થનમાં તો ક્યાંક વિરોધમાં, પરંતુ ક્ષત્રિય સમાજમાં જ એક રીતે એક મોટો વર્ગ છે એવું માની રહ્યો છે કે રૂપાલાએ માફી માંગી લીધી છે તો ક્યાં એમને માફ કરી દેવામાં આવે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને ભારતીય જનતા પાર્ટીને લોકો વોટ આપવા માંગતા હોય, જે કમિટેડ વોટર હોય એમની આ વાત છે। અને બીજી બાજુ જે કોંગ્રેસને માનનારા લોકો છે એ પણ પોતાની રીતે આ વસ્તુને જોઈ રહ્યા છે, પરંતુ આ જે દ્રશ્યો છે તે એક પછી એક જાહેર જીવનમાં રહેનારા લોકો પોતાની રીતે આ ઘટનાને જોઈ રહ્યા છે। કોઈક માફી આપવાના મૂડમાં છે તો કોઈ બિલકુલ માફ કરવાના મૂડમાં નથી। અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના અગ્રણી છે કરણસિંહ, એમણે આહવાન કર્યું છે કે આવતીકાલ સુધીમાં ભાજપના કાર્યાલયે આવેદનપત્ર આપવા માટે તમારે પહોંચી જવાનું છે। ભાજપના કાર્યાલય પહોંચી જઈને આવેદનપત્ર આપો। કરણસિંહે વાત કરી છે કે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં ક્ષત્રિયોએ આ રીતે આવેદનપત્રો આપવાના છે, કારણ કે રૂપાલાએ શબ્દોથી આપણી લાગણીને દુભાવી છે। પ્રચાર દરમિયાન જે આ બોલ્યા છે તે બિલકુલ યોગ્ય નથી, કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। ઉમેદવારી રદ ન કરે ત્યાં સુધી દરેક ગામમાં પ્રવેશબંધીના બેનર્સ લગાવો। હવે પોલીસ પણ સરકાર બળ વાપરીને લાગણીઓને ભડકાવી રહી છે। અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે
એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય, ગામમાં હોય, જિલ્લા કક્ષાએ હોય, પ્રદેશ કક્ષાએ હોય, એમને હું વિનંતી કરું છું, આહવાન આપું છું, સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું. અને વિરોધનો ઝંઝાવાત છે. અને બીજી બાજુ રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ પણ ઉપડી રહ્યા છે. ક્ષત્રિયાણીઓ જે છે તેઓ ફોર્મ લેવા માટે પહોંચી રહી છે. રૂપાલાની ઉમેદવારી પરત ન થાય તો ક્ષત્રિયાણીઓ લડી લેવાના મૂડમાં છે ને એટલા જ માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓએ ફોર્મ લીધા છે. ઉમેદવારી કરવાની વાતો થઈ છે, જાહેરાત થઈ છે. અને બીજી બાજુ રૂપાલા જો 16 તારીખે ફોર્મ ભરી જ દે છે તો પછી 20 જેટલી મહિલાઓ છે, 20 જેટલી ક્ષત્રિયાણીઓ છે જેઓ સીધી રીતે રૂપાલાની સામે મેદાનમાં ઉતરશે. તો રૂપાલાના વિરોધ વચ્ચે ગાંધીનગરમાં પણ એક બેઠક મળી, જે બેઠકમાં રાજપૂત સિનિયર સિટીઝન પરિષદની આ બેઠક હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. પરિષદના પ્રમુખ ગંભીરસિંહ વાઘેલાએ કહ્યું કે અમારો વિરોધ કોઈ પક્ષ પ્રત્યે નથી પરંતુ એક વ્યક્તિ પ્રત્યે છે. સરકાર સમજી જાય તો સારી વાત છે, કારણ કે રાજવીઓનો જે નિવેદન આવી રહ્યા છે, રાજવીઓ જે અલગ અલગ નિવેદન કરી રહ્યા છે તેમના વ્યક્તિગત નિર્ણયો છે, પરંતુ સમાજ જે નક્કી કરશે તે વાત ફાઇનલ રહેશે. 15-17 દિવસથી ક્ષત્રિય સમાજનું માન્ય શ્રી રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એના સંદર્ભમાં આંદોલન ચાલી રહ્યું છે. અમારા સમાજે સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઈ સમાજની વિરુદ્ધમાં નથી, કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધમાં નથી. ફક્ત રૂપાલાજીએ જે વાણીવિલાસ કર્યો છે એ માટે એમની ટિકિટ રદ થાય એ આંદોલન 15-17 દિવસથી સળંગ ચાલી રહ્યું છે. અને રાજવીઓ બાદ સમાજો પણ, જે સમાજમાં અલગ અલગ વર્ગ છે, જેમાં કાઠી સમાજે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી દીધું. ચોટીલા, અમરેલી અને બોટાદના કાઠી ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને ખુલીને સમર્થન જાહેર કર્યું છે. એમના આગેવાન છે શિવરાજજીતસિંહ. એમણે કહી દીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને એટલા માટે અમે સમર્થન કરી રહ્યા છીએ, કારણ કે દેશમાં રામ રાજ્ય લાવવા માટે પ્રધાનમંત્રી મોદીનો ટેકો જરૂરી છે, તેવું શિવરાજજીતસિંહ કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં, એટલે કે રામ ભક્તને વરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક, ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી, ખુમારી અને શોભના પ્રતીક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે. ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન, મન અને ધનથી ટેકો આપ. એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે. અને અમારા બધાય તે અમે સાથે જ છીએ. અમે કંઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી. આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે. એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીને ગમતી આ વાત થઈ ગઈ, કારણ કે ક્ષત્રિયો જો વિરોધ કરતા હોય ને એમાંથી પણ ક્ષત્રિયોનો જ એક વર્ગ છે જે સીધી રીતે પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે ઉભા રહેવા માટે તૈયાર હોય. પરંતુ બીજી બાજુ અમદાવાદના માંડલ પંથકમાં રૂપાલાનો વિરોધ થયો. ક્ષત્રિય રાજપૂત આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પણ આપ્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી. પરંતુ જે બે પ્રકારના દ્રશ્યો આજના દિવસમાં જોવા મળી રહ્યા છે કે સમાજના જ કેટલાક લોકો સીધી રીતે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને રૂપાલાને માફ કરી દેવાના મૂડમાં છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજનો એક મોટો વર્ગ એવો પણ છે કે જે લડી લેવાના મૂડમાં છે. અને હવે વાત બનાસકાંઠાની, કે જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ ગઈ છે. શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. બંધારણીય હોદ્દા પર હોવા છતાંય પ્રચાર કરી રહ્યા છે રેખાબેન
ચૌધરીનો, કારણ કે રેખાબેન ચૌધરી બનાસકાંઠામાં એ ઉમેદવાર છે જે ડેરીના રાજકીય પોલિટિકલ બેકગ્રાઉન્ડથી આવે છે, એ પરિવારમાંથી આવે છે કે જેમને ગલબાભાઈ પટેલ કે જેમણે બનાસ ડેરીની સ્થાપના કરી, અને એ જ ડેરીના મુદ્દા સાથે ગેનીબેન સીધી રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે, અને એટલા જ માટે શંકર ચૌધરી એ બચાવના મૂડમાં વારંવાર પ્રચાર કરતા જોવા મળે છે. અને હવે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે, કારણ કે કોંગ્રેસે સીધી રીતે ચૂંટણી પંચમાં અધ્યક્ષ સામે ફરિયાદ કરી છે કે અધ્યક્ષ કોઈ પાર્ટીનો નથી હોતો અને એટલા જ માટે એમણે પ્રચાર ન કરવો જોઈએ. પરંતુ બીજી બાજુ આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે. આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે. રાજકીય વ્યક્તિ છે અને ધારાસભ્ય છે, એ એની મુનસફી ઉપર આધાર રાખે છે કે એને શું કરવું અને નહીં કરવું એવું ક્યાંય લખ્યું નથી. એટલા માટે કોઈ નિયમમાં એવું નથી લખ્યું કે રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે. એટલે એમને જે પણ જ્યાં પણ એના વિસ્તારમાં ધારાસભ્ય તરીકેથી ચૂંટાઈને આવ્યા હોય ત્યાં એના સંપર્કો હોય, લોકશાહીમાં એમને ભાગ લેવાનો હક છે. અને એમના પર ડિપેન્ડ કરે છે કે એમણે શું કરવું કે ન કરવું, પરંતુ કાયદાઓ અલગ અલગ વાતો પણ થઈ રહી છે, કારણ કે જે બંધારણમાં જે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે એ કરે કે ન કરે એમના પહેલા મુદ્દા પર જાય છે, પરંતુ બીજી બાજુ જે વિધાનસભાની જે મેન્યુઅલ હોય છે એમાં આ પ્રકારનો ઉલ્લેખ છે કે તે કોઈ પ્રચાર ન કરી શકે. હવે આ મુદ્દો રાજનીતિનો બની ગયો છે અને ચૂંટણી પંચ એના પર શું નિર્ણય લે છે તો જોવાનું રહેશે. પરંતુ બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં જ ચૂંટણીનો જંગ જે જબરદસ્ત જામ્યો છે, અને એમાં ગેનીબેન ઠાકોર જે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે, તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 1 મહિના અને 10 દિવસથી હું પ્રચાર કરી રહી છું, મંડપથી લઈને તમામ ખર્ચ સીધી રીતે લોકો ઉપાડી રહ્યા છે, રોજે રોજ લાખો લોકો 1.5 લાખનો ફાળો પણ અત્યાર સુધીમાં આવી ગયો છે, અને અત્યાર સુધીમાં આ ચૂંટણી જે લાંબી ચાલવાની છે એટલે કે આ ફાળો લગભગ 50 લાખ સુધી થઈ જશે. ફોર્મ ભરવાના દિવસે તો મંડપથી લઈને જમવાનો ખર્ચ પણ અહીંની પ્રજા ઉપાડવાની છે. પણ કોઈ દિવસ એવું ના હોય કે 1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય, અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એમ. એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી કદી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લે ઉપાડી લીધો. બહેન વર્સિસ બહેનનો આ જંગ છે, અને ગેનીબેનના ગઢમાં જ્યારે રેખાબેન ગયા તો એમના વધામણા પણ જોરદાર થયા, કારણ કે અહીંયા અક્ષત સાથે ચોખા સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું. રેખાબેન ચૌધરીનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અને જ્યારે એ વાવ વિસ્તારના ગામોમાં પ્રચાર માટે ગયા તો એમનું પણ જે સ્વાગત કરવામાં આવ્યું પણ જોવા જેવું હતું, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ જગ્યા પર એમનું સ્વાગત કરવા માટે હાજર હતા. અને રેખાબેને જ્યારે એમણે કહ્યું કે બનાસકાંઠા બેઠકનો દરેક કાર્યકર આ બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર છે, રેખાબેન પણ હવે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બનાસકાંઠાના લોકગીતો પાછળ વાગી રહ્યા છે, અને બીજી બાજુ રેખાબેનના મોઢે જય શ્રીરામના નારા છે. અને આ જ બધાની વચ્ચે બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ઉઠ્યો છે. પૂર્વ ધારાસભ્ય છે શશિકાંત પંડ્યા, ડીસાના પૂર્વ ધારાસભ્ય છે, અને તેમણે રેખાબેન માટે મત માંગ્યા, અને મત માંગતા એમણે કોંગ્રેસ પર જે રીતે પ્રહાર કર્યા, એમણે કહી દીધું કે વાવના ધરાધર ગામની સભામાં જે શશિકાંત પંડ્યા બોલ્યા એ પણ જોવા જેવું હતું. એમણે કહ્યું કે આલિયા માલિયા જમાલિયાની પાર્ટી છે કોંગ્રેસ, આપણી પાસે ભલે ને 2, 5, 25 કરોડ રૂપિયા હોય, પરંતુ દીકરીઓની સલામતી નહીં હોય તો પૈસા શું કામના છે? સારું છે કે તમે એમને અહીં ઊભા નથી થવા દીધા, તમે આવો ક્યારેક દરિયાપુર, કાલુપુર કે ડીસામાં, એવું શશિકાંત પંડ્યાએ કહી દીધું છે. આ ધોળી તલ્લી બેઠી છે, આપણા ઘેર 25-50 લાખ, 2, 5, 10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, પણ આપણા બેન દીકરીની સલામતી સુરક્ષા નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી.
પાર્ટી એક એવી પાર્ટી છે જે સમસ્ત હિન્દુ સમાજના હિતની વાત કરે છે. આ તો તમે અહીંયા રહો છો એટલે ઘણું સારું છે કે અહીંયા કોઈ આલિયા પાલિયા જમાલિયા ઉભા નથી થયા અને તમે બધા સક્ષમ છો કે ઉભા થવા દેવા ન થાય એની સતત ચિંતા કરવા વાળા છો. ઝાલ દરિયાપુર, કારોપુર, પાલનપુર આવો, ડીસા આવો, સાહેબ એ લોકોનું ચાલે આપણને જીવવા નથી, આપણી બેન દીકરીને બહાર નીકળવા નથી. અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 17 એપ્રિલે અમિત શાહ ગુજરાતમાં આવવાના છે અને 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 વિધાનસભા ક્ષેત્ર હોય છે એક લોકસભામાં અને એમાંથી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં. દરેક વિધાનસભા ક્ષેત્રમાં તેઓ જવાના છે. 19 એપ્રિલે અમિત શાહ જનસભાને પણ સંબોધિત કરવાના છે. જનસભા બાદ અમિત શાહ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહેવાના છે. અને બીજી બાજુ એડીઆર દ્વારા જે ગુનાહિત પ્રવૃત્તિઓનું કરાયું જે સર્વેક્ષણ કરાયું છે એમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. કારણ કે જે લોકસભાના સભ્યોની સંડોવણી હોય છે જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં એમનો એક આંકડો સામે આવ્યો છે જેમાં 2004થી લઈને 2019 સુધીમાં સાંસદોની સભ્યોની સંડોવણીનું વિશ્લેષણ થયું છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાંસદોની સંખ્યામાં ધીરે વધારો થયો છે. કારણ કે 2004માં વિભિન્ન ગુનામાં સંડોવાયેલા ઉમેદવારો 555 હતા. 2004માં ચૂંટાયેલા લગભગ 128 સાંસદો ગુનાહિત ઇતિહાસવાળા હતા. આ ઉપરાંત 2009માં પણ 1158 ઉમેદવારો જે હતા એ વિવિધ ગુનાઓમાં સંડોવણી એમની ખુલી હતી. 2009માં ચૂંટાયેલા 162 સાંસદોનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. 2014માં પણ આ જ આંકડો વધીને 1279 થયો. બીજી બાજુ 2014માં ચૂંટાયેલા 185 સાંસદો છે જેમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે કે વારંવાર ગુનો કરવાની એમને આદત છે. એવા જ આંકડા ચોંકાવનારા 2019ના પણ છે કે જ્યાં 1500 ઉમેદવારોની અલગ ગુનામાં સંડોવણી સામે આવી હતી. 2019માં 233 સાંસદો છે કે જેમનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ ખુલ્યું છે. આંકડાઓ ખૂબ લોકતંત્ર માટે ચોંકાવનારા છે કારણ કે સાંસદો જે આપણે ચૂંટીને મૂકીએ છીએ તેમનો ઇતિહાસ ક્યાંક આવો કલંકિત હોય છે. 2004માં કુલ ઉમેદવારો 4501 હતા અને એમાં 12% ઉમેદવારો જે હતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. એમાંથી 7% જે છે એ ચૂંટાયેલા હતા. 7800 ઉમેદવાર હતા અને એમાં 15% જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા. અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા MP જે છે એ 2009માં 30% જેટલા થાય છે. આપણે 2014ની વાત કરીએ ચૂંટણીની તો ત્યાં 7562 ઉમેદવારમાંથી 17% ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. અને 2019ની આપણી લોકસભાની ચુનાવ જોઈએ આપણે તો એમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો 19% હતા.